ગોકુળની બધી ગોપીઓ, ઋષિ મુનિઓ અને દેવો જ હોય છે. તે બધા ગોપી સ્વરૂપે અવતાર ધારણ કરી અહીં આવેલા. કનૈયો પોતાના ઘરમાંથી માખણ ચોરી જાય એવી ગોપીઓને ફરિયાદ ઉપરથી યશોદામાં પ્રાતકાળે ઉઠી દધી મંથન કરવા માખણ ઉતારી કનૈયાને ખવરાવા રાખે છે. યશોદામાં પોતે દધી મંથન કરે છે. થોડી વારમાં કનૈયા ઊંઘમાંથી જાગૃત થઈ યશોદામાં પાસે જાય છે અને પોતાને ભૂખ લાગી છે તેમ તે માતાને જણાવે છે. યશોદામાં તેને સ્તનપાન કરાવે છે. તેવામાં સુલા ઉપર દૂધનો ઉભરો આવતા કનૈયાને બાજુ ઉપર બેસાડી યશોદામાં સુલા ઉપરથી દૂધ ઉતારવા જાય છે. કનૈયાને ગુસ્સો આવે છે અને પથ્થર મારી અને ગોળી ફોડી નાખે છે. ત્યાં પેલા બાળ મિત્રો આવે. કનૈયો ખાંડણીયા ઉપર ચડી શિકામાંથી માખણ ઉતારી બાળ મિત્રોને અને વાંદરોને માખણ ખવરાવે છે. યશોદામાં સુલા ઉપરથી દૂધ ઉતારી પાછા આવે છે તો ગોળી ફૂટેલી જોઈ અને કનૈયો ત્યાં દેખાતો નથી. ત્યાં યશોદામાની નજર ખાંડણીયા ઉપર પડેલી. ખાંડણીયા ઉપર જોવે છે તો કનૈયો ચડી અને તેમાંથી માખણ ઉતારી મિત્રોને ખવરાવી રહ્યો છે. આ જો યશોદામાં તેને પકડવા જાય છે ત્યારે તે નાસી જાય. આથી યશોદામાં તેને લાકડી લઈ મારવા દોડે છે, પણ કનૈયો હાથ લાગતો નથી. છેવટે તેઓ થાકી લાકડી ફેંકીને નીચે બેસી જાય છે. પછી તે સ્વેચ્છાએ પકડાઈ જાય. યશોદામાં તેને ખાંડણીયા સાથે બાંધે છે અને દામોદર લીલા કહેવામાં આવી છે. યશોદામાં તેને ખાંડણીયા સાથે બાંધે. યશોદામાં રસોડામાં જાય છે ત્યારે તે ખાંડણીયા સાથે બહાર જાય છે. અહીં કનૈયો ઝાડ રૂપે થયેલા યમલાર્જુનનો ઉદ્ધાર કરે છે. કુબેરજીના બે પુત્રો નળ અને કુબેર, નળ કુબેર અને મણિગ્રીવ નારદજીના શ્રાપને હિસાબે તે ઝાડ સ્વરૂપે થયેલા. ત્યારે નળ કુબેર નારદજીને કહે છે કે અમને આમાંથી મુક્ત થવાનો ઉપાય બતાવો. ત્યારે કહે છે કે કૃષ્ણ જ્યારે દામોદર લીલા કરશે ત્યારે તમારો ઉદ્ધાર થશે. આજે નળ કુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર થયો છે. ગોપીઓને કનૈયા પ્રત્યેનો પ્રેમ અતિશય વધી ગયો. તેઓ કનૈયાને પોતાને ઘરે લઈ જાય છે. તેઓ કનૈયાને નચાવે છે. ઘરના નાના નાના કામો કનૈયા પાસે કરાવે છે. પછી કનૈયો માખણ આપી રાજી કરે છે. ગોપીઓને કહે છે કે મને માખણ ખવડાવો. ત્યારે ગોપીઓ કહે છે કે જો તું નાસ તો અમે તને માખણ ખવડાવીએ. તારે નાસવું પડશે. કનૈયો નાચે છે. ગોપીઓ તેને માખણ ખવડાવે છે. આજે પ્રેમની દોરીથી કનૈયાને બાંધે છે. કનૈયો સુખિયા માલણને ફળ લઈ તેની દરિદ્રતા ટાળે છે. કનૈયો 5 વર્ષનો થયો ત્યારે બધા ગોપીઓ રાક્ષસોના ત્રાસથી કંટાળી ગોકુળમાંથી વૃંદાવન રહેવા જાય છે. કનૈયો 6 વર્ષનો થતા યમુના કિનારે વાસરડા સદાવવા મિત્રો સાથે જાય છે. તેમની સાથે ઉપનંદ કાકા પણ જતા. ઉપનંદ કાકા કનૈયાને વાંસળી આપે છે. કનૈયો વાંસળી વગાડે છે. દૂર દૂરથી ચરતી ગાયો કનૈયા પાસે દોડી આવે છે. કનૈયાની વાંસળી સાંભળી ગોપીઓ રાજી રાજી થઈ જાય છે. યમુના કિનારે બકાસુર રાક્ષસ બગલો થઈને આવે છે. તેને કનૈયો ચીરી નાખે છે. થોડા દિવસ પછી અઘાસુર રાક્ષસ આવે છે. અજગરનું રૂપ ધારણ કરી મોં ઉઘાડું રાખી કનૈયો પણ તેમાં દાખલ થઈ. બધા ગોપ બાળકો તેમાં દાખલ થાય છે અને અઘાસુરના પ્રાણ હરે છે.
બાદમાં બધા ગોપ મિત્રો સાથે કનૈયો ભોજન લે છે. આ ભોજનમાં બધા ગોપ મિત્રો કનૈયાને અડીને બેસે છે, તેથી તેને ગોપ મિત્રો સાથેના રાસ તરીકે ઓળખવામાં આવે છે. સાંડલ્ય ઋષિના પુત્ર મધુમંગલ સાથે છાશ પીવાની બાબતમાં કનૈયો અઠાગ્રહ કરતા મધુમંગલ તે છાશ ઉતાવળથી પી જતા તેના મોંમાંથી રેલો બહાર આવે છે અને કનૈયો તેને છાંટે છે. ત્યારે બ્રહ્મા જોવે છે કે આ પરમાત્મા છે કે સામાન્ય માણસ છે. ત્યારે બ્રહ્માજી અહીંયા જે તેની ગાયો હોય તેને ચોરી જાય છે. ગોપ બાળકોને પણ તે ચોરીને લઈ જાય છે. ત્યારે પરમાત્માએ લીલા કરી. બ્રહ્માજી કનૈયાને પરમાત્મા છે કે સામાન્ય જીવ તે જાણવા વાસડાઓનું હરણ કરીને લઈ જાય છે. તેથી કનૈયો અનેક સ્વરૂપ ધારણ કરી 1 વર્ષ સુધી આ લીલા ચાલુ રહે છે. કનૈયો ગોપ બાળકોના સ્વરૂપે થઈ વૃદ્ધ ગોપીઓ સાથે આત્મીયતા, તેને વૃદ્ધ ગોપીઓ સાથેનો રાસ કહે છે. વાસરડાઓ સ્વરૂપે થઈ ગાયોને પરમાનંદ આપે છે. તે ગાયોને સાથેના રાસ તરીકે ઓળખવામાં આવે છે. આમ 1 વર્ષ પછી બ્રહ્માજીને પ્રતીત થાય છે કે કનૈયો એ જ પરમાત્મા છે. બ્રહ્માજી પોતાના હાર કબૂલ કરી પરમાત્માની સ્તુતિ કરે છે. કનૈયો 7 વર્ષનો થયો છે. તે ગાયો ચરાવવા જાય છે. તે વત્સમતી અત્યારે ગોપાલ બને છે. તાલવવનમાં ધેનુકાસુર રાક્ષસ ગધેડા રૂપે થઈ બધાને ત્રાસ આપે છે. બલરામજીએ તેનો નાશ કરી બાદ બીજા દિવસે કનૈયો કાલી નાગને નાથે છે. ધરામાંથી બીજે ચાલ્યા જવાનું કહે છે. જે ધરામાં કાલી નાગ રહે છે ત્યાં કોઈ જતું નથી, તેનું પાણી દૂષિત છે. આજે ગોપ બાળકો કહે છે ગેડી દડો રમે છે અને કનૈયો જે દડો હોય તે જમનાજીના ધરામાં નાખે છે. કનૈયો તેને લેવા જાય છે. જ્યારે કનૈયો લેવા જાય ત્યારે આ નાગ સૂતો હોય છે. નાગણીઓ બધી કનૈયાને વિનંતી કરે છે. તે કહે છે કે હે બાળક, તું શું કામ આવ્યો છે? શું તું તારી માનો અળખામણો છે? તેને પ્રલોભનો આપે છે કે હું તને હાર આપું. પણ કનૈયો કહે છે કે નહીં, મારે તો કાળી નાગને નાથવો છે. આપણે ગાઈએ છીએ ને, જળ કમળ ચાંદી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે. એ જળ કમળ ચાંદી જાને બાળા. કહે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો, નીચે તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે આવ્યો. હે જળ કમળ સાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે. એ જળ કમળ
સાંડી જાને બાળા. કનૈયો જવાબ આપે છે, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટ રમતા નાગનો શિષ્ય હાર્યો. હે જળ કમળ સાંડી જાને બાળા. સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ સાંડી જાને બાળા. રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો, તારી માતાએ કે ચલા જન્મા, એ માતો યળ ખામણો. એ જળ કમળ સાંડી જાને બાળા. સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. એ જળ કમળ સાંડી જાને બાળા. મારી માતાએ બેવ જન્મા, એમાં હું નટવર નાનડો, જગાડ તારા નાગને મારો નામ કૃષ્ણ કાનુડો. હે જળ કમળ સાંડી જાને બાળા. સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. એ જળ કમળ સાંડી જાને બાળા. તે પછી કાળિયા નાગને નાથે છે. ત્યાર પછી ગોવર્ધન લીલા આવે છે. હવે ગોવર્ધન લીલાનો આરંભ થાય છે. ગોવર્ધન લીલા મધુર લીલા છે. ગોવર્ધન શબ્દનો અર્થ થોડો વિચારીએ. સંસ્કૃત ભાષામાં ગો શબ્દના અનેક અર્થ થાય. ગો એટલે ઉપનિષદ, ગો એટલે ગાય, ગો એટલે ભક્તિ, ગો એટલે જ્ઞાન. અહીંયા ગો શબ્દનો અર્થ એવો છે કે ગો એટલે જ્ઞાન અને ભક્તિને વધારવાની લીલા, એ જ ગોવર્ધન લીલા. દર વર્ષે નંદબાબા ઇન્દ્રનો યજ્ઞ કરતા. ઇન્દ્રના યજ્ઞની તૈયારી થવા લાગી. કનૈયો નંદબાબાને પૂછે છે કે બાબા શાનો યજ્ઞ કરો છો? આ યજ્ઞ કરવાનું ફળ શું છે? આ કયા દેવને ઉદ્દેશીને આ યજ્ઞ કરાય છે? નંદબાબા સમજાવે છે કે આ ઇન્દ્રનો યજ્ઞ છે. ઇન્દ્ર રાજા પ્રસન્ન થાય તો વરસાદ પડે, વરસાદ વરસાવે તો ગાય ને ખડ થાય, આપણા માટે અનાજ થાય. તેના વડે સર્વ પ્રાણીઓ નિર્ભર છે. ઇન્દ્ર રાજા આપને માટે ઈશ્વર છે. ઇન્દ્રને રાજી કરવા આ યજ્ઞ કરીએ છીએ. શ્રી કૃષ્ણ નંદબાબાને સમજાવે છે કે બાબા તમે ઇન્દ્રનો યજ્ઞ કરો છો એ ઠીક છે, પણ તે જે કહો છો તે ઇન્દ્ર સર્વદેવોનો રાજા છે એ બરાબર નથી. સર્વદેવનો રાજા ઇન્દ્ર છે એ વાત મને નથી મગજમાં બેસતી. કોઈ પણ યજ્ઞ 100 યજ્ઞ કરે એટલે ઇન્દ્ર બની શકે છે. આ ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય જેણે આપ્યું છે તે ઇન્દ્રનો પણ ઇન્દ્ર કોણ છે તે તમે જાણો છો? નંદબાબાને કહે છે. નંદબાબા પૂછે કનૈયા
ઇન્દ્રનો ઇન્દ્ર કોણ છે? કનૈયો કહે બાબા ઇન્દ્રનો ઇન્દ્ર મારા ગોવર્ધનનાથ છે. તે ઇન્દ્રનો પણ ઇન્દ્ર છે. આપણે ઇન્દ્રને નહીં પણ ગોવર્ધનનાથની પૂજા કરવી જોઈએ. 4 દિશાના 4 દેવ છે. પૂર્વમાં જગન્નાથ, દક્ષિણમાં રામેશ્વર, પશ્ચિમમાં દ્વારકાનાથ, ઉત્તરમાં બદ્રીનાથ. આ પ્રમાણે 4 દિશાના 4 નાથ અને વચમાં મારો ગોવર્ધનનાથ. ગોવર્ધનનાથ સર્વના માલિક છે. માટે બાબા તમે ગોવર્ધનનાથની પૂજા કરો. બાબા એક વાત પૂછું, તમે ઘણા વર્ષથી ઇન્દ્રનું પૂજન કરો પણ ઇન્દ્રના દર્શન કર્યા છે? બાબા કહે નહીં, મેં ઇન્દ્રના દર્શન કર્યા નથી. કનૈયો કહે બાબા ઇન્દ્ર અભિમાની છે. જે માણસના દર્શન ન કર્યા એની પૂજા કઈ રીતના કરવી? પણ આપણો ગોવર્ધનનાથ તો જ્યારે તમે ત્યાં જાઓ ત્યારે આપણને દર્શન આપે છે. બાબા આપણે ગોવર્ધનનાથની પૂજા કરવી છે. આજે ઇન્દ્રનો ગર્વ ઉતારવા માટે શ્રી કૃષ્ણ બધાને ઇન્દ્રની પૂજા કરવાને બદલે ગોવર્ધનનાથની પૂજા કરવાનું સમજાવે છે. નંદ બાબા કહે અમે કાંઈ ગોવર્ધનનાથની પૂજા વિધિ જાણતા નથી, તો પૂજા શી રીતે કરવું? કનૈયો કહે બાબા હું તે પૂજા વિધિ જાણું છું. હું જે પ્રમાણે કહું તે પ્રમાણે તમે બધા કરતા જજો. ગોપ બાળકો બધા ભેગા થયા છે. બેસતા વર્ષે પૂજા કરીશું. મારે મોટો અન્નકૂટ બનાવવો છે. બધા ગોવર્ધનનાથની પૂજા કરવા તૈયાર થયા છે. કનૈયો કહે મારે ગરીબોને ખવડાવવું છે. ગરીબ, ગાય અને બ્રાહ્મણ આ 3માં ઈશ્વરની પૂજા થાય છે. ગોવર્ધન લીલામાં ગાયોનો વરઘોડો કાઢ્યો. શ્રી કૃષ્ણ દરેકને પોતપોતાને ઘરે ભાત ભાતની સામગ્રી લાવવાનું કહે છે. દરેકના ઘરેથી અન્ન મગાવ્યું. જેના ઘરની સામગ્રી નહીં આવે તેને ત્યાં અન્નપૂર્ણા પધારશે નહીં. નંદ બાબા પૂછે કનૈયા તારો ઠાકોર આરોગ્ય તે અમને દેખાશે? કનૈયો જવાબ આપે છે કે હા બાબા ઠાકોરજી આરોગ્ય છે તે સર્વને દેખાશે. વ્રજવાસીઓ બધા ગોવર્ધનનાથ પાસે આવ્યા. જુદા જુદા પ્રકારની સામગ્રીઓ તૈયાર કરાવી ગાડામાં ભરી સાથે લાવ્યા છે. સર્વ બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું છે. કનૈયો કહે મહારાજ તમે વેદ મંત્ર બોલો. પ્રથમ ગણપતિ મહારાજની પૂજા કરે છે. પુણ્ય વાચન થયું પછી ગોવર્ધનનાથની પૂજા કરે છે. કનૈયો કહે હું મારા ગોવર્ધનનાથને નવડાવીશ. મારે અભિષેક કરવો છે. આજે ભગવાન શ્રી કૃષ્ણ પૂજા કરે છે. ગોવર્ધનનાથને દૂધનો અભિષેક કરવામાં આવ્યો. તેમને ચિત્તળ સંદનનું ચંદન કરવામાં આવ્યું છે. પવિત્ર જમુનાજીથી તેને સ્નાન કરાવવામાં આવ્યું છે. ગિરિરાજનું સ્વરૂપ બહુ વિશાળ છે. કનૈયાને કહે છે કે કનૈયા જમનાજી દૂર છે, તારો દેવ મોટો છે. અમે પાણી લાવી લાવીને થાકી ગયા. ત્યારે કનૈયો કહે છે કે જો તમારામાં શ્રદ્ધા હશે તો યમુનાજી પણ અહીંયા પ્રગટ થશે. યમુનાજી પ્રગટ થાય છે અને તેનાથી ગોવર્ધનનાથને ઉપર અભિષેક કરવામાં આવે છે. જેને લોકો માનસી ગંગા કહે છે. ગંગા જળથી યમુના જળથી ગોવર્ધનનાથને અભિષેક કર્યો, સ્નાન કરાવ્યું. પછી શ્રી કૃષ્ણ ગિરિરાજને સુંદર શૃંગાર કરે છે. પીળું પિતાંબર પહેરાવે છે. કેસરી ઉપરણું છે. બધા વ્રજવાસીઓ વિચારે છે કે કનૈયાના હાથે તિલક કરાવો. કનૈયાએ ગોવર્ધનનાથના તિલક કર્યું છે. શંખનાદ થયો. બધા જય જયકાર કરે છે. ભગવાનને ચોખાથી નહીં સાસા મોતીથી ગોવર્ધનનાથને વધાવવામાં આવ્યા છે. આનંદ મંગળ વર્તાણો છે. બધા સ્તુતિ કરે છે.
बस एक बार आजा गिरिराज की शरण में। 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 गिरिराज की शरण में, गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज के शरण में। जय गोवर्धन नाथ। सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में। सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में। जीवन की डोर सौंप दे उनके ही हाथों में। जीवन की डोर सौंप दे उनके ही हाथों में। सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में। सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में। जीवन की डोर सौंप दे उनके ही हाथों में। जीवन की डोर सौंप दे उनके ही हाथों में। निर्भय न कोई होगा, निर्भय न कोई होगा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। गिरिराज की शरण में, गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में। श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में। विश्वास अटल रखना गिरिराज की शरण में। विश्वास अटल रखना गिरिराज की शरण में। श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में। श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में। विश्वास अटल रखना गिरिराज की शरण में। विश्वास का निर्मल हृदय रहेगा गिरिराज की शरण में। बस एक बार आजा 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 गिरिराज की शरण में। गिरिराज की शरण में, गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण કોઈને में। ભૂખ લાગી છે માટે સામગ્રી લાવો. બધા પૂછે છે કનૈયા તારા ગોવર્ધનનાથને ભૂખ લાગે છે? ભૂખ લાગી તો તે આરોગશે ખરા? ત્યારે કનૈયો કહે છે કે હા, મારું નાથ તો જીવતો જાગતી જ્યોત છે, તે પ્રત્યક્ષ આરોગશે. બધી સામગ્રી ગોઠવી છે, તેમાં તુલસી દળ અર્પણ કર્યું છે. કનૈયો હાથ જોડી પ્રાર્થના કરે છે કે હે ગોવર્ધનનાથ, તમને કોણ જમાડી શકે? તમે તો જગતને જમાડો છો, પણ અમારી એવી ભાવના છે કે આપ આરોગો અને અમને દર્શન આપો. કનૈયાએ ગમ્મત કરી એક સ્વરૂપે નંદ બાબા પાસે રાખ્યું અને બીજા સ્વરૂપે ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કરી અને ગિરિરાજ શિખર ઉપર ગોવર્ધન તરીકે, ગોવર્ધનનાથ
તરીકે પ્રગટ થયા છે. ગિરિરાજના શિખર ઉપર ગોવર્ધન પ્રગટ થયા. ઠાકોરજીએ હાથ લંબાવ્યો, એક એક છાબડી ઉઠાવી સામગ્રી ખાવા લાગ્યા. ગોપ બાળકો બોલી ઉઠ્યા, લાલા ये तो खा रहा है. ગોપ બાળકો કનૈયાને કહે છે કે આ ગોવર્ધન તો ખાય છે. કનૈયા, તારો ઠાકોર ઘણા સમયથી ભૂખ્યો લાગે છે, આપણા માટે કઈ રાખશે કે નહીં? કનૈયા, તું તો અમને આપ્યા વગર કઈ ખાતો નથી, પણ આ તો એકલો ખાવા લાગ્યો. ત્યારે કનૈયો સમજાવે છે કે મારો ઠાકોર જેટલું આરોગશે તેટલું પ્રસાદ રૂપે પાછું પણ આપશે. મારા ઠાકોરને જે ઘરમાં ભોજન કરે છે તે ઘરમાં લક્ષ્મીજી અન્નપૂર્ણાજી પધારે છે. પછી ગોવર્ધનનાથની આરતી ઉતારે છે. વ્રજવાસીઓ જમવા બેઠા છે. નાનકડો કનૈયો પીરસવા નીકળ્યો છે. આગ્રહ કરી ખવરાવે છે. સર્વને પ્રસાદ આપ્યો. રાત્રે ગિરિરાજની તળેટીમાં મુકામ કર્યો છે. આ બાજુ નારદજીએ ઇન્દ્ર પાસે આવી નારદજી ઇન્દ્રને કહે છે કે તારું ગોવાળિયાઓએ તારું અપમાન કર્યું છે, તારી પૂજાને બદલે ગોવર્ધનનાથની પૂજા કરી છે. ઇન્દ્ર કોપાયમાન થાય. 12 મેઘોને હુકમ કર્યો, વ્રજ ઉપર તૂટી પડો, મુશળધાર વરસાદ વરસાવો અને વ્રજને છિન્ન ભિન્ન કરી નાખો. કાર્તિક મહિનો હોવા છતાં વ્રજ ઉપર 12 મેઘો તૂટી પડ્યા છે. આવો વરસાદ જોઈ બધા ગભરાવા લાગ્યા. નંદ બાબા વ્યાકુળ થયા. કનૈયો કહે, બાબા ગભરાશો નહીં, મારો ગોવર્ધનનાથ આપણા સર્વનું રક્ષણ કરશે. ગોવર્ધનનાથમાં વિશ્વાસ રાખો. રાત્રે ગોવર્ધનનાથ મને સ્વપ્નમાં આવી કહેલો, હું તારી પૂજાથી પ્રસન્ન થયો છું. આવતીકાલથી ગોકુળ ઉપર 7 દિવસ વરસાદ વરસાવવાનો છે. ત્યારે મારી પાસે આવજે, હું સર્વનું રક્ષણ કરીશ. આજે સર્વ કનૈયાની પાછળ ગોવર્ધનનાથ પાસે ગયા છે. શ્રી કૃષ્ણએ કનૈયાએ પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધનને ધારણ કર્યો છે. આજે શ્રી કૃષ્ણ ગિરિરાજ ધરણ થયા છે. બોલો ગિરિરાજ ધારણ કી જય. 7 દિવસથી મુશળધાર વરસાદ વરસાવવા માંડ્યો છે. ગોવાળિયાઓએ લાકડીનો ટેકો આપ્યો. તે કહે છે કે કનૈયા, તું થાકી ગયો હશે, તારો હાથ લઈ લે, અમારી લાકડી ઉપર આ ગોવર્ધનને રાખીએ. કનૈયાએ જ્યાં થોડીક સહેજ આંગળી નીચે કરી અને ગોવાળિયાઓને ભાર લાગવા માંડ્યો. કનૈયા પકડજે. કનૈયાએ ફરીવાર ગોવર્ધનનાથને ધારણ કર્યો છે. આજે બધા ભગવાનનો જય જયકાર કરે છે, ગોવર્ધનનાથનો જય જયકાર કરે છે. ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો છે, ભગવાનની સ્તુતિ કરે છે. આપણે પણ 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી આ કથાને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. આગળની કથા બરાબર રાતના 8:30 અને આજ ભગવાનની જાન છે. હો, રૂક્ષ્મણીના વિવાહ છે, બધાએ ખાસ આવવાનું છે. અને આવા 7 દિવસમાં આજે 6થો દિવસ તો થઈ ગયો. કાલે વિરામ લેશે. તો આજે બધાને ખાસ આમંત્રણ, સાંજે ભગવાનના લગ્ન નિહાળવા આવજો. 2 મિનિટ હરિનામ સંકીર્તન. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. હે હરિ માધવ નારાયણ ભજ મન નારાયણ. હે હરિ માધવ નારાયણ ભજ મન નારાયણ. मेरे राम है घनश्याम भज मन नारायण. मेरे राम है घनश्याम भज मन नारायण.
राम है घनश्याम भज मन नारायण मेरे राम है घनश्याम भज मन नारायण 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 भज मन नारायण केशव माधव नारायण भज मन नारायण केशव माधव नारायण भज मन नारायण केशव श्याम माधव श्याम केशव माधव श्याम 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 नारायण नारायण भज मन नारायण 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 भज मन नारायण राधा माधव नारायण भज मन नारायण राधा माधव नारायण भज मन नारायण राधा श्याम माधव श्याम राधा माधव श्याम 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 नारायण नारायण भज मन नारायण 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 भज मन नारायण मुरली माधव 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 नारायण भज मन नारायण मुरली श्याम माधव श्याम मुरली माधव श्याम मुरली श्याम माधव श्याम मुरली माधव श्याम मुरली श्याम माधव श्याम मुरली माधव श्याम मुरली माधव श्याम मुरली माधव श्याम नारायण नारायण भज मन नारायण 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 भज मन नारायण 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 भज मन नारायण 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 भज मन भज मन नारायण नारायण श्री गोवर्धन नाथ की जय बाल कृष्ण लाल की जय सदगुरु देव की जय रामचंद्र भगवान भगवान की जय श्याम सुंदर भगवान की जय हनुमान जी महाराज की जय ओम नमः पार्वती पतये हर हर महादेव બરાબર 8:30 ફરીવાર આપણે ભગવાનનું ગુણાનું વાદન કરશું. ઇન્દ્રનેત્રા
कृष्णात् परं किमपिता त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्येव मे विशतु मानसराजहंस। प्राण प्रयाण समये कफवात पीते कंठावरोदन विधो स्मरणं कुतस्ते। नमोऽस्तु ते व्यास विशाल बुद्धे फुल्लारविन्दयत पत्रनेत्र। येन त्वया भारत तेलपूर्णे प्रज्वालितो ज्ञानमय प्रदीप। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर। गुरुर्साक्षात् परः ब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री द्वारिकाधीश की जय। श्री बालकृष्ण लाल की जय। श्री गोवर्धन नाथनी जय। श्री रामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। नारायण दीन दयाल जय जगदीश हरे। 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 तेरी महिमाय परम पार 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 जय जगदीश हरे। श्रीमन्नारायण नारायण नारायण भजमन नारायण नारायण नारायण। श्रीमन्नारायण नारायण नारायण भजमन नारायण नारायण नारायण। श्रीमन्नारायण नारायण नारायण
નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 घर घर में मेरो राम जय जगदीश हरे 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 कण कण में मेरो श्याम 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 जय जगदीश हरे श्रीमन्नारायण नारायण नारायण भजमन नारायण 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 जल स्थल में मेरो राम जय जगदीश हरे 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 कण कण में मेरो राम जय जगदीश हरे कण कण में मेरो राम जय जगदीश हरे श्रीमन्नारायण नारायण नारायण भजमन नारायण 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 कृष्ण गोविंद हरे मुरारी नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा कृष्ण गोविंद हरे मुरारी नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा नारायण दीन दयाल जय जगदीश हरे नारायण दीन दयाल जय जगदीश हरे तेरी महिमाय परम पार जय जगदीश हरे तेरी महिमाय परम पार जय जगदीश हरे श्रीमन्नारायण नारायण नारायण भजमन नारायण 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 भजमन नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण भजमन नारायण 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 भजमन नारायण 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 श्रीमन्नारायण नारायण
નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભગવન નારાયણ 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 तेरी महिमा परम पार जय जगदीश हरे 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 श्रीमन नारायण 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 भजमन नारायण 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 श्रीमन नारायण 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 भगवन नारायण 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 श्रीमन नारायण नारायण भजमन नारायण 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 श्रीमन नारायण 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 भगवन नारायण 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 भजमन नारायण 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 श्रीमन नारायण 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 भगवन नारायण 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 नारा कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनो वन्दे कृष्णं वन्दे पृथाश्रुतम् वासुनाथ वासुदेवस्य वासितं भुवनत्रय सर्वभूतनिवासोऽसि वासुदेवो नमोऽस्तुते श्री द्वारिकाधीश की जय श्री पवन मंद सुगंध शीतल हेम मंदिर शोभितम श्री पवन मंद सुगंध शीतल हेम मंदिर शोभितो श्रीनिकट गंगा बहत निर्मल श्री बद्रीनाथ नारायणं श्रीनिकट गंगा बहत निर्मल श्री बद्रीनाथ नारायणं श्री बद्रीनाथ नारायणं श्रीशेष सुमिरन करत निश दिन धरत ध्यान महेश्वरम् श्रीशेष मुनिरन करत निश दिन धरत ध्यान महेश्वरम् श्री वेद ब्रह्मा करत स्तुति श्री बद्रीनाथ नारायणम् वेद ब्रह्मा करत स्तुति श्री बद्रीनाथ नारायणं श्री बद्रीनाथ नारायणं श्री पवन मंद सुगंध शीतल हेम मंदिर शोभितम् श्री पवन मंद सुगंध शीतल हेम मंदिर शोभितो श्रीनिकट गंगा बहत निर्मल श्री बद्रीनाथ नारायणम् श्रीनिकट गंगा बहत निर्मल श्री बद्रीनाथ नारायणं श्री बद्रीनाथ नारायणं
चंद्र कुबेर दिनकर धूप दीप प्रकाशितम् श्री इंद्र चंद्र कुबेर दिनकर धूप दीप प्रकाशितम् श्री सिद्ध मुनि जन करत जय जय श्री बद्रीनाथ नारायणम् सिद्ध मुनि जन करत जय जय श्री बद्रीनाथ नारायणम् श्री बद्रीनाथ नारायणम् श्री पवन मंद सुगंध शीतल हेम मंदिर शोभितम् श्री पवन मंद सुगंध शीतल हेम मंदिर शोभितम् श्री निकट गंगा बहत निर्मल श्री बद्रीनाथ नारायणम् निकट गंगा बहत निर्मल श्री बद्रीनाथ नारायणम् श्री बद्रीनाथ नारायणम् श्री शक्ति गौरी गणेश शारद नारद मुनि उच्चारणम् श्री शक्ति गौरी गणेश शारद नारद मुनि उच्चारणम् श्री योग ध्यान अपार लीला श्री बद्रीनाथ नारायणम् श्री योग ध्यान अपार लीला श्री बद्रीनाथ नारायणम् श्री बद्रीनाथ नारायणम् श्री पवन मंद सुगंध शीतल हेम मंदिर शोभितम् श्री पवन मंद सुगंध शीतल हेम मंदिर शोभितम् श्री निकट गंगा बहत निर्मल श्री बद्रीनाथ नारायणम् श्री निकट गंगा बहत निर्मल श्री बद्रीनाथ नारायणम् श्री बद्रीनाथ नारायणम् यक्ष किन्नर करत कीर्तन ताल वीणा वादितम् श्री यक्ष किन्नर करत कीर्तन ताल वीणा वादितम् श्री लक्ष्मी कमला चमर ढोल श्री बद्रीनाथ नारायणम् लक्ष्मी कमला समर डोल श्री बद्रीनाथ नारायणम् श्री बद्रीनाथ नारायणम् श्री पवन मंद सुगंध शीतल हेम मंदिर शोभितम् श्री पवन मंद सुगंध शीतल हेम मंदिर शोभितम् श्री निकट गंगा बहत निर्मल श्री बद्रीनाथ नारायणम् श्री निकट गंगा बहत निर्मल श्री बद्रीनाथ नारायणम् श्री बद्रीनाथ
બાલ કૃષ્ણ લાલ કી જય. બપોરની કથામાં આપણે જોયું ભગવાને ગોવર્ધન ધારણ કર્યો છે, ગિરિરાજ ધરણ બિના છે. બધા ગોવાળિયાઓ ગોપ બાળકોએ ગોવર્ધનની પૂજા કરી છે. આજે કેટલાકને ખાતરી થઈ છે કે કનૈયો બાળક નથી પણ ઈશ્વર છે. તેના કારણે તો અમે બધા બચી ગયા. લોકોને શંકા થવા લાગી કે આ નંદજીનો લાલો છે કે મોટો દેવ છે. બધા વ્રજવાસીઓ નંદ બાબાના આંગણામાં ભેગા થયા. સભા થઈ કે એક વ્રજવાસી કહે કે આ નંદ બાબાનો દીકરો નથી. અમને તો શંકા જાય છે. ક્યાં 7 વર્ષનો બાળક અને પહાડ કેવડો. મને તો કનૈયાનો જન્મ થયો ત્યારથી શંકા હતી કે નંદ યશોદા ગોરા અને કનૈયો કાળો કેમ છે. નંદ બાબાને સભામાં બોલાવી પૂછવામાં આવ્યું, બોલો આ છોકરો કોનો છે? નંદ બાબા કહે, તમે શંકા ન કરો, કનૈયો મારો પુત્ર છે. ગર્ગાચાર્યજીએ કહેલું કે કનૈયામાં નારાયણ જેવા ગુણો છે. યશોદાએ આ સાંભળ્યું. યશોદા કનૈયાને પૂછે છે, કનૈયા તું કોનો દીકરો? કનૈયો જવાબ આપે છે કે માં હું તારો દીકરો છું. યશોદા કહે, લોકોને શંકા થાય કે યશોદા નંદ ગોરા અને તું કાળો કેમ થયો? કનૈયો માતા યશોદાને કહે છે કે માં મારા જન્મ વખતે તો હું ગોરો જ હતો, પણ તે ભૂલ કરી તેથી કાળો થયો છું. મારા જન્મ વખતે અંધારું હતું. મારો જન્મ થયો ત્યારે બધા સૂતેલા હતા. તું પણ સૂઈ ગયેલી. હું આખી રાત અંધારામાં આળોટ્યો, તેથી અંધારું મને વળગી ગયું, તેથી હું કાળો થયો છું. એક દિવસ લીલાની કુંજમાં શ્રી કૃષ્ણ રાધાજી સાથે રમે છે. રાધાજી કહે, શ્યામ સુંદર, આપ સુંદર છો પણ કાળા કેમ છો? આપણે ગાઈએ છીએ